बैठक मंदिर सुखधाम हवेली खाते पूज्य श्री सिद्धांत कुमारजी महोदयश्रीના જન્મોત્સવ નિમિત્તે માર્કંડેય પૂજન, નંદ મહોત્સવ, કેસર સ્નાન એમ ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેરના કેવડાબાગ સ્થિત ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે તૃતીય પીઢાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી અનેકવિધ વલ્લભ કુલ વૈષ્ણવાચાર્યશ્રીઓની મંગલમય ઉપસ્થિતિમાં પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના જન્મ ઉત્સવ નિમિત્તે પહેલી પરોઢથી જ વૈષ્ણવોની ભારે ભીડ જોવા મળી હતી। પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રી વિદ્વાન શાસ્ત્રી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર ધાર્મિક વિધિ અનુસાર માર્કંડેય પૂજન કરવામાં આવ્યું। જન્મોત્સવ નિમિત્તે વડનગર, વિસનગર, મહેસાણા, પેટલાદ, વસુ, આણંદ, નડિયાદ, હાલોલ, છોટાઉદેપુર, બોડેલી, પાવી, જેતપુર, કાંકરોલી, પાલનપુર, ડીસા વગેરે અનેક શહેરના ચારે દિશામાંથી વૈષ્ણવો ખૂબ વિશાળ જનસંખ્યામાં વહેલી પરોઢથી જ પૂજ્યશ્રીને મંગલ વધાઈ આપવા માટે વિશાળ જનસંખ્યામાં ઉમટી પડ્યા હતા। એટલું જ નહીં, પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના ચરણ સ્પર્શ, સાષ્ટાંગ દંડવત પ્રણામ અને કેસર સ્નાનનો અલૌકિક લાભો લઈને ભાવ વિભોર બન્યા હતા। કૃષ્ણમ વંદે જગદગુરુ। આજે ચિરંજીવ સિદ્ધાંત બાબાના જન્મદિવસ નિમિત્તે માર્કંડેય પૂજા અને અનેક વિવિધ મનોરથોનું આયોજન ખૂબ સુંદર રીતે બેઠક મંદિરના આંગણે રાખવામાં આવ્યું। આજના દિવસે ચિરંજીવ સિદ્ધાંત બાબાએ એક સુંદર સંકલ્પ લીધો છે, સ્વદેશી જાગરણ અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ। એને આહ્વાન કર્યું છે કે સમગ્ર ભારતના વૈષ્ણવજનો સ્વદેશી અપનાવીને અને ભારતને મજબૂત કરે એવો એનો એક દ્રઢ સંકલ્પ આજે એ જાહેર કરવાનો છે। તો એના પહેલાં હું ખૂબ ખૂબ શુભકામના આપું છું ચિરંજીવી સિદ્ધાંત બાબાને કે આ અભૂતપૂર્વ જે યોજના છે ભારત સરકારની, એને સંપૂર્ણ રીતે સમગ્ર ભારતના પ્રત્યેક નાગરિક પોતાના કર્તવ્યથી નિર્વહન કરે અને આ સ્વદેશી ની જે સ્વીકાર્યતા છે એને વિશ્વ પટલ સુધી પહોંચાડે, એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના।